અને અત્યારે જવાનું છે અમારે ગામડે. હવે ખટારો નથી લેવો, મોટર લેવી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું મારા મસ્ત મજાના વ્લોગમાં. અને આજે આપણે મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. લગભગ 6:30-7 વાગી ગયા છે સાંજના. અને અત્યારે જવાનું છે અમારે ગામડે, કેમ કે ઘણા દિવસથી, એટલે કે આમ તો 2-3 મહિના થઈ ગયા ને અમે ગામડે ગયા જ નથી. તો મમ્મી ને પપ્પા પણ કહેતા હતા કે હવે કાંટો મારી જાવ. તો અમારે ત્રણેયને નીકળવાનું છે, પણ સાહેબ હજી આવ્યા નથી. સાહેબ નોકરીએથી આવે ને પછી અમે નીકળીએ. ઓલમોસ્ટ થેલા પણ પેક કરી લીધા છે, કારણ કે લગભગ 2 થી 3 દિવસ આપણે રોકાવાનું છે. ને અમારા ભાઈ જો ટેડી ને એવું બધું નાખે, એવું લઈ જવાય ને. તો અમે મસ્ત મજાના રેડી થઈ ગયા છે, સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને હવે અમારે જવાનું છે અમારે બાજુના જ ગામમાં મંડપ છે ને, ત્યાં મંડપ કરવા જવાનું છે. તો ચાલો હું તમને આજે રામદેવ પીર બાપાના મંડપના દર્શન કરાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. થઈ ગયો છે ને હવે અમે આવી ગયા છે, કારણ કે યુગ રીસાણો યુગને રમકડા લેવા છે ને, તો આવી ગયા. આ બાજુ બધી વેચાય છે ને મેળા ગ્રાઉન્ડમાં. શું લેવું યુગ? હા, એવડો મોટો ખટારો જોઈ ગયો ને, કે ખટારો. હવે ખટારો નથી લેવો, મોટર લેવી. જો કેવડા મોટા ખટારા છે ને જેસીબી છે. અમારી યુગને જાય આગળ ને પાછળ છું, કેમ કે એને રમકડા લેવાની પપ્પાને ખેંચીને લઈ જાય છે. હાલો આપણે એને કંઈક લઈ દઈએ ને એટલે ફટાફટ તડકો બહુ થઈ ગયો તો નીકળી જાય ઘરે. એ કન્ફ્યુઝ થઈ ગયો કે હું લેવું. ફાઇનલી અમારા યુગભાઈએ એમ્બ્યુલન્સ લીધી. તો જો મંડપ કરીને આવી ગયા છે ને, આવીને સરસ મજાના રેડી થઈ ગયા છે, કેમ કે અમારે જવાનું છે અમારા માતાજી કુળદેવીમાં, એ કારણ કે નિવેદ કરવાના છે. ઓલમોસ્ટ તૈયારી થઈ ગઈ છે. હવે આપણે રિક્ષા કરી લીધી છે ને પછી આપણે જઈએ. લઈ જવાની બધી તૈયારી થઈ ગઈ છે. એક ટોપમાં વાસણ ને ઉભેરું છે, એક ટોપમાં ચોખા, નાળિયેર ને બધી વસ્તુ આવી ગઈ છે. જો રિક્ષા આવી ગઈ, સામાન બધું ભરી લીધો ને અમારા ભાઈએ તો મોટર ને બધું ભેગું લીધું. દાદીને ગોઠવાઈ ગયા ને હવે જઈએ. તો જો અમે મંદિરે આવી ગયા છે ને સરસ મજાનું માતાજીનું નિવેદ બને. હાલો હું તમને બતાવું. ભાત બની ગયા માતાજીના, મસ્ત મજાની દાળ ઉકળે છે, બધું રેડી કરી દીધું છે. હવે નિવેદ બની જાય ને એટલે માતાજીને ધરી દઈએ ને પછી અહીંયા જ જમવાનું છે. આજ નિવેદ બની ગયા ને આપણે માતાજીને ધરી દઈએ. તો જો આપણે માતાજીના નિવેદ થઈ ગયા છે ને, પૂરું થઈ ગયું છે. હવે જમી પણ લીધું છે ને તમે બધા પણ અમારા મા ચામુંડાના દર્શન કરી લેજો. માતાજીના સરસ મજાના નિવેદ થઈ ગયા. હવે જમી પણ લીધું છે ને હવે રિક્ષા થોડે જાઉં તો બધા આવીને એની રાહ જોઈએ ને જોઉં કેવા મસ્તીના રૂમ ઝૂમ ગુંદા ભેરા. હાલો બધા ગુંદા ખાવાનું. કોને ખાધા ને ગુંદા એ કોમેન્ટ કરજો. આપણે આવી ગયા છે રામદેવપીર મહારાજનો ચડતો મંડપ. તો કાલે કર્યો તો જ આજે આપણે ઉતરતો મંડપ કરવાનો છે. તો ચાલો હું તમને બધાને મંડપ ઉતરે ને એટલે એના દર્શન કરાવી દઉં. જોકે અવાજ તો બહુ ઓછો આવે.
અહીંયા રમે. જો કાલે એને એમ્બ્યુલન્સ લેવડાવી હતી ને આજે અમે ઉતરતો મંડપ કરવા ગયા હતા ને તો એ ભાઈ નહોતો આવ્યો. કાલે ને બહુ તડકો લાગ્યો ને તો કે મમ્મી મારા જ ન થવું તે અમે સાહેબને બે ગયા હતા. તો જો અમે આ ટ્રક લઈ એવા કેટલો મસ્ત છે ટ્રક. હવે ભાઈને મજા આવી ગઈ રમવાની હતી. રમેશ એકલો ઓટલીએ ઠંડો ઠંડો મસ્ત જો નાળિયેરીનો પવન આવે ને તો ભાઈને મજા આવી ગઈ રમવાની. મજા આવી ને યુગ? કેવા રમકડા હે જો અમારા ફળિયામાં કેવી મસ્ત મજાની જો દ્રાક્ષ દેખાતી કાચી છે જો થોડી કાળી થઈ ગઈ. મસ્ત મજાની દ્રાક્ષના જો 2 દિવસથી આવ્યા પણ વાડીમાં ચક્કર મારવાનો વારો જ નથી આવ્યો. તો અત્યારે બધું કામ કરીને ફ્રી થઈ ગઈ ને તો થયું કે ચાલો હવે હું આજ વાડીમાં ચક્કર મારી લઉં ને તમને બધાને પણ વાડી બતાવું કે અત્યારે વાડીમાં શું છે. અત્યારે જો વાવેલું તો કાંઈ નથી, ગદપ છે ને નાળિયેરી છે. જો કેટલો મસ્ત મજાનો ફોદીનો છે લીલો છમ જેવો. જોઈને એમ થઈ જાય કે જલ્દી પાણીપુરીનું પાણી બનાવી નાખીએ. જો બદામડીમાં છે ને મસ્ત મજાની બદામ છે પણ પોપટ ખાઈ ગયા. આપણે જોઈએ કારણ કે મને બદામ બહુ જ ભાવે તો ગોતી એકાદી મળી જાય ને તો મેળ પડી જાય. બદામ તો મળતી નથી કારણ કે બદામડી બહુ ઊંચી છે. પોપટની ખાધેલી મળી આપણે ટેસ્ટ કરીએ. બહુ જ મીઠી બદામ છે. કોને કોને બદામ ભાવે ને ખાસ કોમેન્ટ કરજો. હાલો 1-2 બદામ મળી જાય ને તો ગોતીએ. અહીંયા છે ને મસ્ત મજાની આંબરી છે પણ આંબરી બહુ જ ઢળી ગઈ હતી ને તો એને કટિંગ કરી નાખીને અત્યારે તો લગભગ આંબરાની સિઝન પૂરી થઈ ગઈ ને તે આંબરા બધા ખરી ગયા. કેવી બેઠ્યું શાંતિથી પાણી પીવડાવી દીધું. જો હમણાં ઊભી થાય એક તો એને એમ કે મને કંઈક ખાવાનું દેવા એવા જો થઈ ને. આ બદામડી પણ કેવડી મોટી છે ને એક જો હું તમને ઝૂમ કરીને બતાવું. મસ્ત પાકેલી બદામ લટકે પણ બહુ ઊંચી છે. કેમ તોડવી? હવે સાહેબ આવે ને તો કહીએ. અહીંયા છે ને આપણે આજ વખતે મમ્મીને કીધું હતું ને તે બધામાં શેરડી વાવી દીધી કારણ કે મને પાર્થને ને મને શેરડી બહુ જ ભાવે. એને જો નાળિયેરીમાં તો નાળિયેર હમણાં 2-3 દિવસ પહેલા જ ઉતારી ગયા ને બહુ નથી, ક્યાંક છે. અમારે જો ખેતરમાં પણ મસ્ત મોટા તુલસીમાં છે. અહીંયા છે ને જો અડધું પોણું ખેતર આ ભાજીથી જ ભર્યું ને આ શેની ભાજી છે ને તમે બધા કોમેન્ટ કરજો. ઓલી બાજુ બગીચામાં ફરતા આપણે આવી ગયા છે બકાલું જોવા કારણ કે મેં આ બાજુ આવી જ નથી 2 દિવસથી આવી ને તો હાલો જોઈ લઈએ કે કેટલું બકાલું છે. તો આપણે વેરાવળ લઈ જવાનું છે ને તો થોડું ઘણું અત્યારે તો તડકાનું ભય એમ નથી પણ બપોર પછી ઉતારી લઈશ. ભીંડાના છોડ છે પણ નાના જ છે હજી. આ બાજુ છે રીંગણીના રોપ બનાવેલો છે ને ચોરાફરી છે. કોક ચોરાફરી છે ને ગુવાડ છે દેશી. આપણે બપોર પછી છે ને બધું ઉતારી લેવાનું છે કેમ કે બધું 1-2 શાકનું છે. મસ્ત મજાનું ચીપડું છે. જો કાદુ શાક થાય જે સાહેબને દેશી ભીંડાનું સફેદ ભીંડાનું શાક બહુ જ ભાવે તો સાહેબ પૂરતા થઈ જાય તો આપણે બપોર પછી વીણી લે. મસ્ત મજાની રીંગણી છે. જોઈએ રીંગણા છે કે નહીં આગળ. જો મારી એવડી રીંગણી છે ને તો રીંગણા કેવા છે. કલર કેટલો મસ્ત છે. જો એનો ઓર્ગેનિક છે. કેવા ચમકે જો ને કલર એકદમ મસ્ત છે ને એકદમ કૂણા માખણ જેવા રીંગણા છે. મસ્ત નાની રીંગણી છે. આ બાજુ ટમેટીના છોડ છે. તો વાડીના બકાલાને તો કોઈ પૂગે જ નહીં એટલે અમે આગળ પાછળ થોડું વાવતા જ રહીએ જેથી ઘરમાં હાઈલે રાખે ને તાજું બકાલું ઓર્ગેનિક ખાવાની મજા આવે. અહીં બાજુ એક ક્યારો એક મકાઈ કરી એમાં હે ડોડા નાના મકાઈ છે. જો જે હાવ કૂણી છે નાની જ છે. પાડીઓ માટે અત્યારે લીલું નિરણ કરવા બધામાં જો નાની હાવ કૂણી માખણ જેવી છે એટલે એમાંથી કાંઈ નીકળે નહીં. ખોટી આપણે ઉતારવી નથી. અમારે આ બાજુ એક ક્યારો છે ને એમાં નાળિયેર જો કેટલા છે. લગભગ એક લૂમમાં 30 થી 35 નાળિયેર છે ને જો કેવડા છે. હજી નાની સાઈઝ છે. મસ્ત મજાના. તો આપણે ફરતી વાળીને આટો મારી લીધો. હવે જઈએ ઘરે કેમ કે બહુ જ તડકો લાગે. ચાલો ઘરે જઈને થોડું ઘણું કામ છે ને એને ફિનિશ કરીએ, જમી લઈએ ને પછી થોડો ઘણો આરામ કરી લઈએ અને પછી બપોર પછી નીકળી જવાનું છે ઘરે જવા માટે. માંદું પડી જવાય જો એને ખટારો ને એમ્બ્યુલન્સ સાથમાં આવી ગઈ ને. હાલો હવે અંદર હાલ. કેવો તડકો લાગે. હાલ જલ્દી જઈશ. હવે અંદર ઓસરીમાં રેમશે. બસ ત્યાં રેમ ઓસરીમાં. તડકો બહુ જ લાગે બહાર. ડેજી જો અહીંયા સૂતી. ડેજી એને બહુ જ નીંદર આવે. સુઈ ગઈ. અમારે ટફી અહીંયા આટા મારે. ટફી બેસી જાય ત્યાં. બસ જો એની જગ્યા છે ત્યાં સ્પેશિયલ. હવે અહીંયા બેસી જાય અને સુઈ જાય કારણ કે દિવસે વધારે નીંદર આવે. યુગને છે ને ક્યાંય શાંતિ નથી. ટફી હૂતો ને તો એની ઉપર ચડીને રમે. જો બપોર પછી આરામ કરી લીધો છે ને 4-4:30 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે ને અમે આવી ગયા છે વાડીમાં બકાલું ઉતારવા માટે. જો અહીંયા મમ્મી ઉતારે ભીંડા ને અમારે સાહેબ કઈક ઉતારે ગુવાર ઉતારે. અમારી યુગભાઈ એવા બકાલું ઉતારવાની. જો ડેઝી ને ટફીને રમાડે. ત્રણેય રમેશ. મારા સાહેબે જો એટલા બધા રીંગણા તોડી લીધા. ડોલ ભરીને બકાલ ઉતારી લીધું. આપણે ભાગવાનું છે વેરાવળ. યુગે તોડે જો. યુગ હરખા લેવાય. નાના ને મોટા ને બધા તોડવા જ માંડ્યો. જો બધું બકાલું ઉતારી આવ્યા ને તો હવે અલગ પાડે જબલામાં ભરી લઈએ. કાંઈ યુગ તું શું કરે?
તે આપણે ક્યાં લઈ જવાનું છે? તે મસ્ત મજાનું જમી લીધું છે ને અમે નીકળી ગયા છે વંધાવે વેરાવળ જવા માટે. ને છે ને સાહેબ ગાડીમાં પેટ્રોલ નખાવી લઈ, કારણ કે રસ્તે કંઈક ખાલી થઈ જાય ને તો વાંધો ન આવે. તો હવે સાહેબ પેટ્રોલ નખાવીને આવીને પછી આપણે જઈએ. ગાડીમાં પેટ્રોલ નખાવી લીધું ને યુગ નીંદર આવે કે જાવું ને હવે? હાલો ભાગીએ. ઘરે જતા હતા ને તો રસ્તામાં એક વોલ્ટ લઈ લીધો, કારણ કે સીલથી વેરાવળ જવું ને બહુ અઘરું પડે, 2 કલાક થાય. મસ્ત મજાનું લોકેશન જોયું ને તો થોડીક વાર ઊભી રહી ગયા, પાણી પીધું. અમારા યુગભાઈને હવે બહુ નીંદર આવે. યુગભાઈએ ચશ્મા પહેરી લીધા, જીવડા આંખમાં ન ઉડે ને એટલે કાંઈ યુગ નીંદર આવે. તો હવે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈશું. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.